આના લીધે આવતો જ જમાનો હશે એ ફેફસાનો હશે. There are so many organs. હું દરેક લોકોને પૂછતો હોઉં છું. મારા પોડકાસ્ટનો પહેલો ક્વેશ્ચન આ જ હોય છે. અને આપણે પેશન્ટોને બહાર મોકલવા પડે જસ્ટ એક લંગ ટ્રાન્સપ્લાન્ટ નથી થતું એટલા માટે. ત્યારે એક ડ્રીમ 2021 એટલે 19 થી 21ની વચ્ચે થયું કે એવી હોસ્પિટલ બનાવી કે જ્યાં ફેફસાનું બધું જ હોય અને આપણે પેશન્ટોને બહાર મોકલવા પડે જસ્ટ એક લંગ ટ્રાન્સપ્લાન્ટ નથી થતું એટલા માટે. આઈસીયુની બહાર યમરાજ બેઠા છે કે આને તો હું લઈ જ જઈશ. દર્દી અને યમરાજની વચ્ચે દીપક વિરડિયા શિલ્ડ લઈને ઊભા છે. તો આ કોન્ફિડન્સ આવે છે ક્યાંથી? હું તો કાઢી જ લઈશ આને. અમે જ્યારે ભણતા હતા ત્યારે એ પેશન્ટ વોર્ડનું છેલ્લું પેશન્ટ હોય, કારણ કે એનું કંઈ બચવાનો ચાન્સ જ નથી, એટલે એક્સપાયર થવાનું. પણ ઇકમો લગાવ્યા પછી ઓલમોસ્ટ 50 to 60% લોકો બચી જાય. પેશન્ટનું ઓલમોસ્ટ હાર્ટ બંધ થઈ ગયું હોય, 4 થી 5 કલાક સુધી હાર્ટ હોય જ નહીં, ખાલી ઇકમો ઉપર જીવતું હોય, એ પેશન્ટ ચાલતું જાય ત્યારે જે તમને સેટિસ્ફેક્શન મળે એ એક અલગ લેવલનું. પહેલાં જ્યારે વેન્ટિલેટર આવ્યું ત્યારે લોકો એવું જાણતા હતા કે વેન્ટિલેટર પર મૂક્યું એટલે પેશન્ટ મરી જશે. કન્વેન્શનલ ટ્રીટમેન્ટમાં બચવાના નહોતા, એ બચી ગયા. એટલે 125 ફેમિલી બચી ગઈ. તમારો હાર્ટ હેલ્ધી, કિડની હેલ્ધી, લીવર હેલ્ધી, બટ તમે જે પોલ્યુટેડ એટમોસ્ફિયરમાં જીવી રહ્યા છો એના લીધે તમને કોક દિવસ તો રુદ્રાક્ષ ચેસ્ટ ક્લિનિકની યાદ આવશે. ડેફિનેટલી. તો કોઈ એમ કે સાહેબ ધૂળમાં રમવાથી ઇમ્યુનિટી ડેવલપ થાય ને ધૂળ ઉડે તો એલર્જી થાય, તો આને તમે જસ્ટિફાઈ કરો એમ કે પ્રિયંકા ચોપરા ખુદ અસ્થમેટિક છે, એ બ્રાન્ડ એમ્બેસેડર છે, એ યુઝ કરીને આટલું સરસ કામ કરી શકે, તમે કેમ નથી કરતા? તમે હેરાન થવું છે કે સારી લાઈફ જીવી છે, એ ચોઈસ છે. તો મારું જે સમજવું છે કે જ્યારે તમારી બાજુમાં કોઈ દર્દી હોય છે અને એ ટીબીની દવા લેવા આવ્યો છે ને ખાંસતા ખાતા, તો ત્યારે તમને કહ્યું એવું નથી થતું કે આ મને લાગી જવાનું છે, મારી લાઈફ સ્પાન ઓછી થઈ જશે આટલા બધા પેશન્ટ જોયા પછી? હાઉ વિલ યુ પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ ઓલ ધ ડિઝીઝ પેશન્ટ વેન યુ આર ઇન અ કન્સલ્ટિંગ? એની સોર્ટ ઓફ એટલે ગમે તે પ્રકારનો ધુવાડો ફેફસાને માટે નુકસાનકારક જ છે. એ તમારો ફ્લેવર્ડ હોય, નોર્મલ હોય કે રસોઈ કરતાનો ધુમાડો હોય, કોઈ બી ધુમાડો ફેફસાને નુકસાનકારક જ છે. અને એ એક કારણ છે કે COPD, લંગ કેન્સર ગમે તે કરી શકે.